વિદ્યાર્થીઓની માનસિકતાને કઈ રીતે તમારે સમજવી એના માટેની એક્સરસાઇઝ છે, એના માટેનું તમારે લખવાનું પણ છે. એમાં વિદ્યાર્થીઓને કેવા પ્રશ્નો પૂછવા તમારે જેનાથી વિદ્યાર્થીને વધારે સારું સર્જનાત્મક રીતે શીખવાડી શકાય. તો એના માટેની આ બુક બાલમંદિરના શિક્ષકો આવો જરા. હા આવો 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 ત્રણે આવી જાઓ. આ ચાર છે એટલે બે તમારી પાસે રાખજો કે પ્રાઇમરી નથી છે. ઓકે આ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી છે. પ્રાઇમરીના ટીચરો આવો. આ ઘણી બધી ચોપડીઓ છે જે ગુજરાતી સ્પેશિયલી લાવી છે મેં તમારી લાઇબ્રેરીમાં મૂકજો. ઘણી બધી પુસ્તકો એવી છે કે જેમાં ફક્ત ચિત્ર છે. ચિત્રનું વર્ણન કેવી રીતના કરવું એ તમારે એમને શીખવાડવાનું છે, કારણ કે બાળકોને પ્રાઇમરીમાં બોલતા જ કરવાના હોય આપણે, બરોબર છે? તો એના માટેની ઘણી બધી પુસ્તકો છે. આવો બેન આમાં સંસ્કૃતની દેવાની પણ ઘણી બધી શિક્ષકો આવો. સેકન્ડરી માટે ઘણું છે. આ મારી પાસે આ સૌ સાંભળજો, લાઇબ્રેરીમાં મૂકવામાં આવશે. આ બુક છે જેમાં ગુજરાતીમાં આખું જ ગ્રામર ટેન્સ થી લઈને આર્ટિકલ્સ થી લઈને પ્રેપોઝિશન થી લઈને બધું જ ગુજરાતીમાં સમજાવ્યું છે. ગુજરાતીમાં એક્સરસાઇઝ આપી છે, સેન્ટેન્સ ફોર્મેશન પણ આપ્યું છે. આ ઓછામાં ઓછી અમે 2000 થી વધારે બુકો ત્યાંની સ્કૂલોમાં આપી છે. અમારી પાસે અત્યારમાં કોપીઓ છે એનો 50 સોલિયાસ આવે છે. આપણે લાઇબ્રેરીમાં મૂકજો, પછી એવું છે તો નેક્સ્ટ ટાઈમ આપણે બદલી લઈશું. આ બહુ જ સુંદર બુક છે, તમારે લોકો માટે લાઇબ્રેરીમાં મૂકજો. બીજી આ છે સ્પોકન ઇંગ્લિશની બુક છે. અમારી યુવા ટીમ છે બધી અલગ અલગ સ્કૂલોમાં, આ જ યુવા ટીમ છે અલગ અલગ સ્કૂલોમાં સ્પોકન ઇંગ્લિશ કરવા જાય છે. આપણા બચ્ચો અંગ્રેજી લખીને પાસ તો થઈ જાય છે, પણ જ્યારે અંગ્રેજી બોલવાનો સવાલ આવે ને ત્યારે એ લોકો ગભરાઈ જાય છે. તો આ ફારૂક સર કરીને હતા જેમનો અમે ઘણી બધી સેવા કરેલી, ખૂબ જ ખ્યાલ ઇન્ડિયા બુક છે. આ તમારા બધા જ માટે લાઇબ્રેરીમાં રાખજો. સ્પોકન ઇંગ્લિશની બુક છે. આ બીજી એક બુક છે. બચ્ચાઓ સાંભળો, તમને વાર્તા બહુ ગમે ને? વાર્તા ગમે ને? આ વાર્તાની બુક છે જેમાં ગુજરાતીમાં વાર્તા છે ને ઈ જ ગુજરાતી વાર્તાનું અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન છે. એટલે શિક્ષકોને ખાસ વિનંતી છે કે એક બાળકને આપવાનું, એક બાળક ગુજરાતીમાં એક લાઈન વાંચે, એક બાળક અંગ્રેજીમાં એક લાઈન વાંચે. એટલે આપણા બાળકોને જે અંગ્રેજી બોલવાનો ડર છે, આપણે ક્યાંય નથી આવતા. આપણા વાલીઓને ડર છે કે મારા બાળકને અંગ્રેજી નહીં આવડે અને એટલા બધું જ અંગ્રેજીમાં શીખવાડે છે. સમજ્યા? એ ડર ભગાવવા માટે આપણે આ કરવાનું છે. તો આ બાળકો પાસે રોજ વંચાવડાવું એક વાર્તા. હવે આ પાયથનની બુક છે. સ્પેસિફિક 8 9 10 ના બચ્ચાઓ જેને કોમ્પ્યુટર ક્લાસમાં જતા હોય અને 8 9 10 ના બચ્ચાઓ આ કરી શકે. તો પાયથન છે એ ઇંગ્લિશમાં હોય છે. સ્પેસિફિક અમારી યુવા ટીમના એક છોકરાએ એનું પ્રોફેસર છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે અને આ બધી સ્કૂલોને મેં પાયથન આપેલી છે. તો આ પાયથનની બુક છે તમારે તમારા કોમ્પ્યુટર લેબમાં રાખવાની છે. જ્યારે પણ બચ્ચા જાય ત્યારે પાયથનની બુકનો એ લોકો ઉપયોગ કરી શકે છે. આઈએ સર, આ બધું તમારે લાઇબ્રેરીમાં રાખવાનું છે. ઓકે, આવી જાઓ નજીક આવી જાઓ. ચાલુ જ છે વિડિયો.
ધન્યવાદ સર. ખૂબ જ સરસ માર્ગદર્શન કરાવ્યું ભાવેશભાઈ. ભાવેશભાઈએ એક સરસ વાક્ય કર્યું છે. મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી આ બીજા એવા પુસ્તકો છે જે તમારી લાઇબ્રેરીમાં મૂકવાના છે. તમારા બાળકને ઓળખો. આ હકીકતથી દરેક શિક્ષકે અને સંચાલકોએ વાંચવા જેવું છે. એટલે આ ત્રણ પુસ્તક આવ્યો છે તમારી લાઇબ્રેરીમાં મૂકજો. આ શિક્ષણની ક્ષિતિજ આ પુસ્તક છે. છેલ્લા કેટલાય વર્ષો સુધી દર મંગળવારે જન્મભૂમિ મુંબઈ ગુજરાતી સંગઠનનો માતૃભાષાના પ્રસાર અને જાગૃતિ માટેના જે લેખ આવ્યા છે એમાંના અમુક લેખોમાં સંકલન છે. કન્ટિન્યુઅસ 3 વર્ષ સુધી દર મંગળવારે અમે લેખ આપતા હતા મુંબઈ ગુજરાતી સંગઠન. એનું એક સંકલન છે. તો આ તમારી લાઇબ્રેરીમાં તમે મૂકજો. અને આ એક અમારા તરફથી છે કે તમારા ટેબલ પર રહેશે. તો આપણી માતૃભાષા આપણી જવાબદારી. દરેક ગુજરાતીઓની જવાબદારી છે પોતાની માતૃભાષા માટે ગર્વ કરવાનો અને એના માટે કામ કરવાનું. તો આ સંગઠન તરફથી Yes, sir. જાદવ સર આવો. અરે તમે આ પકડો. સુરેશભાઈ આવો. તમારાથી તો ઓળખાણ થઈ ગઈ. આજો જાદવ સર. એ સામેથી લઈ લે. સામેથી લઈ. આ બસ લઈ લે. નહીં તો આપી જાઓ. બે મિનિટ ભાઈ. સર બે જણા આપી જાઓ સર. સર આપી જાઓ સર. તમે આવો. હવે જાય હવે સામેથી લે.